હાજી, તો યુનિટ નંબર 3 માં આખો પાઠ આપણે પતાવ્યો. આખો પાઠ આપણે પતાવ્યો. આખો પાઠ પતાવ્યો. સ્પેલિંગ લખ્યા, ટ્રાન્સલેશન કર્યું. એમાં આમ બે શોર્ટ નોટ નીકળે છે. એક અરુણ કૃષ્ણમૂર્તિ વિશેની શોર્ટ નોટ નીકળે છે. બીજી શોર્ટ નોટ અરુણ્સ એનજીઓ EFI. પણ બે વસ્તુ એક જ છે. બે વસ્તુ એક જ છે. તમે એમ કહો કે અમે સમર્પણમાં ભણવા જઈએ, પણ સમર્પણ એટલે કોણ? ભાઈ રિંકેશ સર, અવિનાશ સર, આશીષ સર, કેતન સર, આ લોકો ભણાવવાનું કામ કરે. સમર્પણમાં ભણાવે સારું, સમર્પણનું રિઝલ્ટ સારું હે કેમ? સમર્પણમાં સારું ભણાવે. અચ્છા, કોણ સારું ભણાવે? ટીચર્સ. તો એ જે 4 કે 5 શિક્ષકોની જે ટીમ હોય તે સમર્પણ, અને સમર્પણ એટલે આ 4 કે 5 શિક્ષકોની ટીમ. ઇન્ડિયા જીતું, ઇન્ડિયા જીતું. ઇન્ડિયા નહીં જીતું બેટા. ઇન્ડિયાની જે ક્રિકેટ રમવાવાળી જે ટીમ હતી તે જીતી. ઇન્ડિયા હારી ગયો, અલા કાં હારી ગયો? આપણે તો હારતા છે જ નહીં એને કે. વિધિ અનિલભાઈ મૈસુરિયા. તો બે શોર્ટ નોટ જે પૂછાય છે તેમાં શોર્ટ નોટ, બે શોર્ટ નોટનો મિનિંગ એક જ થાય છે, અને તમે એક જ સરખું લખાણ બેઉમાં લખો તો કંઈ જ વાંધો નહીં આવે. બહુ જ માઇનોર ડિફરન્સ હોય છે, એકદમ માઇનોર ફેરફાર હોય છે. અરુણ કૃષ્ણમૂર્તિની શોર્ટ નોટ, અરુણ કૃષ્ણમૂર્તિની શોર્ટ નોટ. અરુણ કૃષ્ણમૂર્તિ THY ઇઝ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. આપણે પહેલા પણ વાત કરી છે, એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણ પ્રેમી. એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે. કેટલા વર્ષની ઉંમરે બેટા? 17 વર્ષ. કેટલા વર્ષની ઉંમર? 17. કેટલા વર્ષની ઉંમર? 17 વર્ષની ઉંમરે. પણ કરેલું શું? હી ફાઉન્ડેડ. ફાઉન્ડેડ એટલે સ્થાપવું, સ્થાપના કરવી. એન NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કોલ્ડ EFI. EFI નું ફૂલ ફોર્મ પાછું આપણે અહીંયા આપેલું છે, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અને એને સ્થાપના કરી. અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર. વોલ્યુન્ટિયર નો અર્થ થશે સ્વયંસેવક. ની જે ટીમ ખરી, ક્લીન, સાફ કરે છે. શું સાફ કરે છે? તો કે બીચીસ એટલે કે દરિયા કિનારા સાફ કરે છે. આ તો પર. એન્ડ અધર વોટર બોડીઝ. વોટર બોડીઝ નો અર્થ થશે જળાશય, નદી, નેર, તળાવ, સરોવર, આવું બધું એ લોકો સાફ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષારોપણ કરે છે. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. અને પર્યાવરણને નુકસાન ન કરે એ પ્રકારની કાગળની થેલી, બેગ પણ બનાવે છે. અરુણ ફર્સ્ટ ક્લીન્ડ અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. અરુણે સૌથી પહેલા શું કરેલું? તો એના ઘરની બાજુમાં જે તળાવ હતું તે સાફ કરેલું. વિચ વોઝ હેવીલી પોલ્યુટેડ. જે બહુ વધારે પડતું પોલ્યુટેડ હતું, બહુ વધારે પડતું પ્રદૂષિત હતું, બહુ વધારે પડતું ગંદુ હતું. લીડિંગ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ. જેમાં પછી મચ્છરો પેદા થતા હતા. એન્ડ મેકિંગ ધ પ્લેસ અગલી. અને બધો જે વિસ્તાર આપણે ફોટો જોયો છે બધું ગંદુ દેખાતું હતું. હી ગોટ અ લોટ ઓફ સપોર્ટ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. એના માતા પિતા અને શિક્ષકો તરફથી એને ઘણો સપોર્ટ મળ્યો. અરુણ ફીલ્સ ધેટ. અરુણને એવું લાગે છે, મને એવું નથી લાગતું, તમને એવું નથી લાગતું, એ ભાઈને એવું લાગે છે. અરુણ ફીલ્સ ધેટ. અરુણને એવું લાગે છે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોટેક્ટ. પ્રોટેક્ટ એટલે બચાવવું, રક્ષણ કરવું. બર્ડ્સ એન્ડ એનિમલ્સ. પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ કરવું જરૂરી છે, મહત્વનું છે. હી ફીલ્સ ધેટ. એને એવું પણ લાગે છે, એને લાગે છે, આપણને નથી લાગતું. વોટર બોડીઝ શુડ બી કેપ્ટ ક્લીન. જળાશયોને ચોખ્ખા રાખવા જોઈએ. સો ધેટ, જેથી કરીને બર્ડ્સ એન્ડ એનિમલ્સ કેન લીવ પીસફુલી. પ્રાણીઓ અને પક્ષીઓ જે ખરા એ શાંતિપૂર્વક રહી શકે. અરુણ લેફ્ટ અ ગુડ જોબ એટ ગૂગલ. અરુણભાઈએ ગૂગલની બહુ સારી નોકરી છોડી. શાના માટે? ટુ ડિવોટ. ડિવોટ એટલે આપવું, અર્પણ કરવું. હિઝ ફૂલ એટેન્શન. એટેન્શનનો અર્થ થાય ધ્યાન. એનું પૂરેપૂરું ધ્યાન જે ખરું તે એન્વાયરમેન્ટને, પર્યાવરણને આપી શકે એ હેતુથી એણે ગૂગલની નોકરી છોડી દીધી. EFI ઓફર્સ ફેલોશિપ એટલે કે મેમ્બરશિપ
ટુ સ્ટુડન્ટ્સ હુ આર ઇન્ટરેસ્ટેડ ઇન સેવિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું રક્ષણ કરવામાં, પર્યાવરણની સેવા કરવામાં, પર્યાવરણને બચાવવામાં જેમને રસ હોય એવા લોકોને એ લોકો મેમ્બરશિપ પણ આપે છે. આ થઈ ગઈ આખી તમારી શોર્ટ નોટ. જો તમે નોટબુકમાં લખશો તો મોટે ભાગે 15 લીટી સુધી પહોંચશે, 12 થી 15 લીટી. અને એટલું રાઇટિંગ મિનિમમ રિક્વાયરમેન્ટ છે કે આટલું તો જોઈએ ને જોઈએ. તમારા સ્કૂલના શિક્ષકો કદાચ એવી કે ને કે થોડી એક્સપેક્ટેશન રાખતા હોય છે કે પોણા પાનાની શોર્ટ નોટ લખો. અડધું પાનું લખેલું હશે તો 2 કે 2.5 માર્ક્સ આપશે. બટ જનરલી આમાં બધું કવર થઈ જાય છે. થોડા ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. ચાલ, અરુણ કૃષ્ણમૂર્તિ કોલ્સ હિમસેલ્ફ એન એક્ટિવિસ્ટ. એ પોતાની જાતને એક્ટિવિસ્ટ કહે છે. ફોલ્સ. એ પોતાની જાતને એન્વાયરમેન્ટાલિસ્ટ કહે છે. આખું વાક્ય લખવાનું અને 2 લીટી છોડીને લખવાનું. એ તો હવે તમે 2 લીટી છોડશો તેનો મને 100% વિશ્વાસ છે. કારણ કે થોડાકના જે પાના ફાટ્યા છે એટલે એમાંથી બાકી બધાએ પ્રેરણા લઈ લીધી છે કે આપણે 2 લીટી છોડીને જ લખવાનું છે. આ બોર્ડની તૈયારી છે. આ બોર્ડની તૈયારી છે. અમુક લોકોના સ્વભાવમાં જ નહીં હોય કે 2 લીટી છોડું. 2 લીટી છોડવું આ એમના સ્વભાવમાં જ નહીં હોય. છૂટે જ નહીં. હસીઓ પાડવાનું પણ એને કે નહીં કે એવું લાગતું હોય કે આમાં હું વળી હસીઓ પાડવાનો. આ એની જ ટ્રેનિંગ છે. આખું વર્ષ પહેલેથી જો આ ટ્રેનિંગ હશે તો જ છેલ્લે તમને એ તમારી આદત બની ગયેલી હશે. તો પછી હસીઓ પાડવાનું યાદ આવશે, બાકી યાદ જ નહીં આવે. અંડરલાઈન તો જ થશે જો પહેલેથી કરી હશે તો, બાકી નહીં થાય. એટલા માટે આ પાના ફાયડા છે. આની રિઝલ્ટ પર અસર દેખાય જ. અત્યારે બહુ ખરાબ લાગે, ગાળ દેતા હોય. એટલે મેં લખેલું આટલી મહેનતથી પાનું ફાડીને મૂકી દીધું, બીજી વખતે હું કે ને કે વ્યવસ્થિત લખતા જ ને. અત્યારે જ આદત પાડ, બીજી વખતે બહાના જ કાઢે પાછો કે સાહેબ મેં તો ત્યારે આવું જ લખેલું. હાજી. અરુણ્સ સ્કૂલ એન્ડ કોલેજ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અરુણની સ્કૂલ અને કોલેજમાં બીજા બધા પ્રાણીઓ, પક્ષીઓ, બીજા બધા સજીવો રહેતા હતા. એમાં ટ્રુ આવે ભાઈ, એમાં ટ્રુ આવે. બીજા બધા પ્રાણીઓ, પક્ષીઓ, લોટ ઓફ ગ્રીનરી અને લોટ અધર લાઈફ ફોર્મ્સ, આવો શબ્દ પ્રયોગ કરેલો છે. ટ્રુ આવશે. અ લેક નિયર ધ હાઉસ, ઘરની નજીકનું એક તળાવ, ઇન્સ્પાયર્ડ અરુણ ટુ સ્ટાર્ટ ધ મૂવમેન્ટ. એનાથી એ ભાઈને કંઈક પ્રેરણા મળી કે આપણે કંઈક કામ ચાલુ કરવું જોઈએ. પહેલો જ સવાલ છે, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? પહેલી પ્રવૃત્તિ કઈ કરેલી? તો કે આ કરેલી, અહીંયાથી જ શરૂઆત થયેલી. માટે મારા ખ્યાલ પ્રમાણે આ ટ્રુ આવવું જોઈએ. અરુણ વોઝ ઓલવેઝ સ્ટોપ્ડ from doing what he wanted by his parents. અરુણ વોઝ ઓલવેઝ સ્ટોપ્ડ. અરુણના માતા પિતા હંમેશા એને રોકતા, અટકાવતા. ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ, એને જે કરવાની ઈચ્છા હોય તેનામાં એના માતા પિતા કોઈ દિવસ રોકતા નહીં હતા, સપોર્ટેડ આવે. એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે અરુણ ફાઉન્ડેડ ધ એનજીઓ. કેમ? વાહ, જો બેટા અહીંયા ધ્યાન આપો ને. અહીંયા આ બોર્ડનું વાક્ય છે. આ બોર્ડનું વાક્ય છે. અને આમાં તમે એવું નહીં વિચારી શકો કે સાહેબ ટાઈપિંગ મિસ્ટેક છે. છેલ્લો અક્ષર જાણી જોઈને એ લોકોએ બેઠો એવો જ રાખ્યો. આઈ અને એલમાં ફરક કેટલો પડે. અને આ જ્યારે તમે જવાબ લખો ને ફોલ્સ, ત્યારે બાજુમાં આને છે ને અંડરલાઈન કરીને આવવાનું. અને અંડરલાઈન કરીને આવવાનું એટલે પેલાને ખબર પડે કે આને પરફેક્ટ આઈડિયા છે. અરુણ લેફ્ટ EFI. અરુણે EFI છોડી દીધું. અરુણે ગૂગલ છોડેલો. આ હાઇલાઇટ કરાવેલું છે મેં. અરુણ્સ ટીચર્સ taught him humility. અરુણના ટીચર્સે, શિક્ષકોએ એને હ્યુમિલિટી, નમ્રતા શીખવી. સ્પેલિંગ પણ લખાલો છે, હ્યુમિલિટી એટલે નમ્રતા. ટ્રુ આવશે. સ્પેલિંગ ચેક કરવું તો કરો, હ્યુમિલિટી શબ્દ છે લખાલો છે. અને ત્યારે મેં એવું પણ સ્પષ્ટતા કરેલી, હ્યુમિલિટી એટલે નમ્રતા અને હ્યુમેનિટી એટલે માનવતા. બેમાં ફરક છે. કદાચ જો કોઈ ટીચર એવી રીતે
ફોર્મમાં ને ફોર્મમાં ઉતાવળ ઉતાવળ ચાલતા જાય અને પછી હ્યુમિલિટી ને માનવતા કે તો એ ખોટું છે. એ શબ્દ છે હ્યુમેનિટી. આનો અર્થ માનવતા થાય. ચાલતા રહી. The first activity of EFI was a turtle walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. ઉપર આપ્યું છે હીરોએ એના ફોટાની બાજુમાં. મેં કીધું આના બે મિનિંગ પણ કાઢે છે અમુક અમુક લોકો. EFI means environment formed by India. એટલા માટે ફૂલ ફોર્મ પર બહુ લોડ આપતો હતો. Arun founded an NGO at the age of 17. સત્તર વર્ષની ઉંમરે એણે એનજીઓ ની સ્થાપના કરેલી. કે સાહેબ અત્યારે તો તમે ફોલ્સ કરાવ્યું આયરું એટ ધ એજ ઓફ 17. પણ બેટા એમાં નામમાં પ્રોબ્લેમ હતો ખાલી. બાકી એને 17 વર્ષની ઉંમરે એનજીઓ ચાલુ તો કરેલો જ. Arun was an employee at Google. એમ્પ્લોયી એટલે કર્મચારી. અરુણ જે ખરો તે ગૂગલમાં કર્મચારી હતો. ટ્રુ આવશે ભાઈ, પછી એને છોડી દીધેલું. ટ્રુ. અરુણ સ્ટાર્ટેડ થિંકિંગ હિમસેલ્ફ અ સુપરસ્ટાર. અરુણ ભાઈએ પોતાની જાતને સુપરસ્ટાર વિચારવાનું ચાલુ કરી નાખેલો. અચ્છા ફોલ્સ. અરુણ્સ પેરેન્ટ્સ ડીડ નોટ સપોર્ટ હિમ. ફોલ્સ. અરુણના માતા પિતા એને બહુ સપોર્ટ કરેલો. અરુણ્સ પેરેન્ટ્સ ટોટ હિમ જાયેલા. અરુણના જુઓ જુઓ ચોપડી ખોલો ચોપડી ખોલો ચોપડી ખોલો ચોપડી ખોલો. બસ 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 આયરો અહીંયા. I have teachers who taught me how to get about things. They also taught me humility. પાના નંબર 29 જમણી બાજુની કોલમ ઉપરથી ત્રીજી લીટી. એના પેરેન્ટ્સે નહીં શીખવેલું. અહીંયા પ્રોબ્લેમ છે ભાઈ. આ સેન્ટેન્સ ફોલ્સ આવે. અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ એન ઇકોલોજિસ્ટ. હવે અમુક બુકમાં આને ફોલ્સ ગણવામાં આવે છે, અમુકમાં આને ટ્રુ ગણવામાં આવે છે. હું ટ્રુ ગણું છું. ઇકોલોજિસ્ટનો અર્થ પર્યાવરણ પ્રેમી, પર્યાવરણ શાસ્ત્રી એવી રીતનો થાય. બરાબર. એટલા માટે હું આને ટ્રુમાં લેઉં છું. અરુણ એડવાઇઝીસ અસ ટુ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ. ટ્રેશનો અર્થ થશે કચરો. આઉટસાઇડ અવર હોમ્સ. ઘરની બહાર કચરો નહીં ફેંકવાનો એવી આપણને સલાહ આપે છે. તો ઘરની બહાર ફેંકો એમ, બાજુવાળાના ઘરની બહાર ફેંકો. ટ્રુ આવશે. અરુણ એન્ડ હિઝ ફ્રેન્ડ ફર્સ્ટ ક્લીન ધ સી નિયર હિઝ હાઉસ. ઘરની નજીક દરિયો તો તે સાફ કરેલો. તો હું સાફ કરી લો. સારું ચાલો. સી માં પ્રોબ્લેમ છે માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ આવશે. EFI નામ તો બરાબર છે. ક્લીન્ડ ધ લેક નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ. ફોલ્સ. EFI આમ તો જો કે હરખું જ છે, પણ ત્યારે EFI ની સ્થાપના કદાચ નહીં કરેલી હતી. બાકી એવું કહેતી કે અમારે એનજીઓ અને વોલેન્ટિયર્સ. એણે એવું નથી કીધું કે વોલેન્ટિયર્સ. એણે એવું કીધું છે કે આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. એ અને એના મિત્રો. પછી કદાચ કે નહીં કે એ જ મિત્રોએ ભેગા થઈને એનજીઓ ની સ્થાપના કરી હોય તો બરાબર છે, પણ ત્યારે એનજીઓ ની સ્થાપના કેવી રીતનું કદાચ નહીં હતું. ઇન અરુણ્સ ટીમ ધ યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 5. પાઠની એકદમ લાસ્ટ લાઈનમાં કીધું છે ઇન ક્લાસ 3, કદાચ ત્રીજા ધોરણમાં ભણે છે, માટે આ ક્લાસ 5. એક છેલ્લા અક્ષરમાં પ્રોબ્લેમ, માટે આ ફોલ્સ. Arun's only duties have come to an end and not his emotional bond. અરુણનો જે ફરજ જે ખરી તે ગૂગલમાં પૂરી થઈ છે, બટ ઇમોશનલ બોન્ડ જે ખરો તે હજુ ચાલુ રહ્યો છે. ટ્રુ. એના મિત્રો સાથે હજુ એ જોડાયેલો તો ખરો. પાછળ આપ્યું છે પાછળના પાના પર, 30 પાના પર ઉપર.
અરુણ ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ. આ ટ્રુ, પ્યોરલી ટ્રુ. પેલું ઇકોલોજીસ્ટ વાળું પણ એવું જ છે. અરુણ્સ બ્યુટીફુલ હાઉસ વોઝ હેવીલી પોલ્યુટેડ. અરુણનું સુંદર ઘર જે ખરું તે પ્રદૂષિત થઈ ગયેલું. લેક જે હતું તે હાઉસ ની આવે, લેક આવે, માટે આ ફોલ્સ. અરુણ્સ પેરેન્ટ્સ આર એન્વાયરમેન્ટલિસ્ટ. અરુણના માતા પિતા હો પર્યાવરણ પ્રેમી માણસ છે. ફોલ્સ. આને ભાઈની ઇન્ટરેસ્ટ છે. એના માતા પિતા શું કરે છે તે કશું આપ્યું જ નથી. અરુણ કૃષ્ણમૂર્તિ સ્ટાર્ટેડ EFI when he was 17 years old. કેમ? તો ક્યારે ચાલુ કરેલું? લેજો પાછળ. ઇફ વી રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો ઘરે આપણે કચરો ઓછો કરીએ, રિડ્યુસ એટલે ઓછું કરવું, કચરો ઓછો કરીએ, ઇટ વિલ બી હેલ્પફુલ ફોર એન્વાયરમેન્ટ. એ પર્યાવરણ માટે સારું હશે. ટ્રુ 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 ટ્રુ. કચરો ઓછો જ કરવાનો ભાઈ. એકોર્ડિંગ ટુ અરુણ, અરુણના મત મુજબ, એવરી સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન શુડ ડિવોટ 2 hours a week ફોર એન એન્વાયરમેન્ટ કોઝ. દર અઠવાડિયે 2 કલાક આપવાના. અમારે બધું હરખું થયું. આખા અઠવાડિયાના 2 કલાક, આખા અઠવાડિયાના 4 કલાક કીધેલા હતા. 2 કલાક શનિવારે, 2 કલાક રવિવારે, માટે આ આવશે ફોલ્સ. વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. જલ હે તો જીવન હે. પાણી જે ખરું જીવનનો આધાર છે. ટ્રુ. અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ ઇન 2010. ટ્રુ. પાછળ આપ્યું છે. અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ માસ્ક, ગ્લોવ્સ, રેક્સ, પેડ્સ while doing cleaning work. આવું બધું યુઝ કરે છે. ટ્રુ. અરુણ વોઝ એન એક્ટિવિસ્ટ એન્ડ નોટ એન એન્વાયરમેન્ટલિસ્ટ. ફોલ્સ. ઊંધું આપ્યું છે. અરુણ વોઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ. અરુણ્સ મુવમેન્ટ ઇઝ ફોર ક્લીનિંગ વોટર પ્લેસીસ એન્ડ સેવ એન્વાયરમેન્ટ. અરુણની જે ચળવળ જે ખરી એ વોટર પ્લેસીસ એટલે કે વોટર બોડીઝ, જળાશયોને સાફ કરવાનું અને પર્યાવરણને બચાવવાનું, આનું એ કામ છે. ટ્રુ. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલ્યુન્ટિયર ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણની મદદ કરવાનું, પર્યાવરણની સેવા કરવાનું, પર્યાવરણના કામમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. આવો આવો આવો. ચોપડીમાં જુઓ પાના નંબર 30 ઉપર એકદમ એન્ડિંગમાં, એકદમ એન્ડિંગમાં જે છેલ્લો પેરેગ્રાફ ખરો એમાં એવું કીધું છે કે નહીં, ઉપરનું 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 વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અમે ભાઈ જેને રસ હોય એવા વિદ્યાર્થીઓને ફેલોશિપ આપીએ છીએ. એવરી એક મિનિટ નહીં 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 નહીં. ઉપર આપ્યું છે એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલ્યુન્ટિયર. કઈ ગયો? ટુ વેલ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. બેઠું ચોપડીમાં ઉપર છાપેલું છે, એક્ઝેક્ટ અહીંયા સેન્ટરમાં. હલો, આ જગ્યા પર એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલ્યુન્ટિયર એ આપ્યું છે. મેમ્બરશિપ કોને આપે છે? જેને ઇન્ટરેસ્ટ હોય એને. બાકી જે બાવો બેઠો જપે ને જે આવે તે ખપે, આવો આવો. પણ મેમ્બરશિપ કોને આપશે? તો જેને ઇન્ટરેસ્ટ હશે તેને. લેજે ભાઈ. માટે આ ટ્રુ આવશે. અરુણ વોઝ ટોટ હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ બાય હિઝ પેરેન્ટ્સ. પેરેન્ટ્સ અહીં આવે એ 29 નંબરના પાના પર જમણી બાજુની કોલમમાં આપ્યું છે. એ એના શિક્ષકોએ એને શીખવેલું. પેરેન્ટ્સ સપોર્ટિવ હતા, રોકતા નહીં, ટોકતા નહીં, ઠોકતા નહીં, પણ આ શીખવેલું એના ટીચર છે. એવરી સ્ટુડન્ટ ઇઝ ઓફર્ડ ફેલોશિપ. દરેક વિદ્યાર્થીને મેમ્બરશિપ આપે છે. ફોલ્સ. ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટને જ આપે છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. હાઇલાઇટ કરેલું, બહુ ખેંચેલું, મેં બહુ સમજાવેલું હતું. ગઈકાલે પપ્પાની કહીને પણ તમે જોયા હશે. ટ્રુ આવશે. આ 30 નંબરના પાના પર ઉપરથી 5-7 લીટી છોડીને હશે કદાચ. બસ આ છેલ્લું છે. વી શુડ ડિક્રીઝ. ડિક્રીઝ એટલે રિડ્યુસ.
રિડ્યુસ એટલે ઘટાડવું. ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ ધેટ વી જનરેટ, જે કચરો આપણે પેદા કરીએ છીએ જરા ઓછો કરવો જોઈએ. ટ્રુ 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 ટ્રુ. ગાર્બેજ ઇઝ યુઝડ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. આ ટ્રુ આવશે. કચરાનો નિકાલ એ લોકો આ રીતે કરે છે જમીનનું પુરાણ કરવા માટે. The green cover in Arun's school made him understand the importance of other life form. એના સ્કૂલમાં કોલેજમાં જે હરિયાળી હતી એને કારણે એને હરિયાળીનું મહત્વ સમજાયું, બીજા પ્રાણીઓનું મહત્વ સમજાયું, બીજા સજીવોનું મહત્વ સમજાયું. આ ટ્રુ આવશે. અરુણ કૃષ્ણમૂર્તિ calls him an environmentalist. આ પણ ટ્રુ. The school going children need to devote 4 hours a weekend. ટ્રુ આવશે. ભાઈ તું ચાર. આ આપણી શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ પૂરા થયા. ટાઈમ પણ એક્ઝેક્ટ પૂરો થયો. આ આપણે કે નહીં કે નોટબુકમાં લખવાનું છે શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ, અને વ્યવસ્થિત પદ્ધતિસર રીતે લખીએ. પાઠમાંથી એક આ મહત્વની શોર્ટ નોટ રીતે કરાવી છે, બીજી શોર્ટ નોટ જાણી જોઈને સ્કીપ કરી છે. થેન્ક યુ, ટાટા, ટેક કેર.